મિત્રો, પ્રોપર્ટી કાર્ડની અંદર જ્યારે પણ ક્ષેત્રફળ બાબતે સુધારો હોય, કોઈ અન્ય બાબતે સુધારો હોય, તો તેવી પરિસ્થિતિની અંદર એકવાર પ્રોપર્ટી કાર્ડ બની ગયા પછી આપણને અપીલ રાહે દાદ મેળવવા માટે સૂચિત કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે આવી અપીલ પ્રાંત અધિકારી સમક્ષ CTS અપીલ ચલાવીએ છીએ, ત્યારે પ્રાંત અધિકારી એ તમામ હકીકતોને સાચી માની અને એ પ્રમાણે સુધારો કરવા માટેનો ઓર્ડર કરવા માટે ફક્ત કામ રિમાન્ડ કરે છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને. તો સુપ્રિન્ટેન્ડન્ટની અહીંયા કામગીરી એવી નબળી દેખાઈ રહી છે કે આવી કેટલીય અપીલો ચાલેલ હોવા છતાં એની અંદર ફરીથી એક વખત સુધારો કરવા માટે મોકલવાનું સૂચિત કરવામાં આવે છે અને ઉપરથી રિમાન્ડ કરેલી અરજી પણ નામંજૂર કરવામાં આવે છે. દરેક લોકોને પ્રોપર્ટી કાર્ડ માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહેલો છે. તો આ વિડીયોના માધ્યમથી સરકારને અપીલ કરવાની થાય કે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કામગીરી અંગે વધુ કડક સમીક્ષા કરવામાં આવે.